ભ્રષ્ટાચારના બ્રિજની તો રાજકોટના સાંઢિયા પુલની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। હજી તો સાંઢિયા પુલનું લોકાર્પણ થયું નથી અને એ પહેલા જ બ્રિજનો ભાગ બેસી ગયો। સિટી ઇજનેરે સંદેશ ન્યૂઝ સમક્ષ કબૂલાત કરી છે કે જે બ્રિજનો એક ભાગ છે તે બેસી ગયો છે, પરંતુ અકસ્માત નથી થયો, અકસ્માત નહીં સર્જાય તેવી કબૂલાત કરી। બ્રિજ પર લોડિંગ ટેસ્ટિંગ કરાયું છે। 40 કરોડના ખર્ચે બનનાર બ્રિજ 75 કરોડનો બનાવ્યો છે, તેમ છતાં તે બેસી જ ગયો છે। ડબલ ખર્ચ થઈ ગયો છે, છતાં કેટલોક ભાગ હજી પણ બેસી ગયો છે। બ્રિજના કામમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જ્યારે 18 મહિનામાં આ સાંઢિયા પુલ જે છે તે તૈયાર કરવાનો હતો, પણ તેને બનતા 26 મહિના થઈ ગયા, હજી તો લોકાર્પણ થયું નથી। ખર્ચો વધારે થયો છે, એ પહેલા જ એક ભાગ બેસી ગયો છે। તો વિચારો કે જ્યારે લોકાર્પણ થઈ જશે, વાહન વ્યવહારની શરૂઆત થઈ જશે, ત્યારે આ ભ્રષ્ટાચારના બ્રિજમાં કેટલા ગાબડા પડશે, કેટલા અકસ્માત સર્જાશે। બ્રિજ વચ્ચેના ડિવાઈડરની કામગીરીમાં પણ બેદરકારી સામે આવી છે। કેટલીક જગ્યા પર 2 ફૂટ ઊંચું છે, તો ક્યાંક 1 ફૂટ ઊંચું ડિવાઈડર બનાવવામાં આવ્યું છે। એટલે કે જે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તેમાં ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે, એવી લોકાર્પણ પહેલા જ ભીતિ સેવામાં આવી રહી છે। પણ સિટી ઇજનેર તો કબૂલાત કરી રહ્યા છે કે હા, કેટલોક ભાગ બેસી ગયો છે, પણ એક્સિડન્ટ નહીં થાય। એ ભાગ જે તમે વાત કરો છો એ કોઈ ભાગ બેસેલો નથી, બરાબર, અને કોઈ પણ અકસ્માતની સંભાવના નથી। અમે ઓલરેડી જે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ હોય છે એ મુજબ લોડ ટેસ્ટ પણ કરાવેલો છે અને લોડ ટેસ્ટ પણ અમારો ઓકે આવેલો છે। જે આપ જે ભાગની વાત કરો છો ત્યાં આગળ એવું છે કે તે એરપોર્ટ પાસેથી જે એરપોર્ટનું પાણી આવે છે ત્યાં નીચે નેચરલ વોટરવે છે, એટલે એનો સ્લેબ છે એ ફ્લેટ ભરેલો છે। એના કારણે એટલે એકદમ આમ જે સ્લોપ ને થોડો વચ્ચે 4-5 મીટરનો ફ્લેટ પોર્શન આવે, એટલે એ થોડોક લુકિંગમાં એવું લાગે છે, બાકી એમાં કોઈ પણ જાતનો ઇસ્યુ નથી। ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપનારો સાંઢિયા પુલ છે તે જિંદગીમાંથી ક્યાંક મુક્તિ તો નહીં, અને તે પ્રકારનો ઘાટ છે તે અત્યારે સર્જાયો છે। હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું। છેલ્લા 26 મહિનાથી 75 કરોડના ખર્ચે આ પુલનું કામ છે તે થઈ રહ્યું છે। મુદત પડી રહી છે, ત્યારે જે આ બ્રિજનો એક ભાગ છે તે અત્યારે થોડોક ઝૂકી ગયેલો હોય। હજી તો બ્રિજની શરૂઆત પણ ખુલ્લો પણ લોકો માટે મૂકવામાં નથી આવ્યો, ટેસ્ટિંગ છે તે કરવામાં આવ્યું છે। આ ભાગ છે તે અત્યારે ઝૂકી ગયો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। આ અંગે જે સિટી એન્જિનિયર છે અતુલભાઈ, કે તેના સાથે પણ સંદેશ ચેનલે વાત કરી હતી। અતુલ રાવલે પણ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે પુલનો જે આ વચ્ચેનો પોર્શન છે તે 3 ફૂટ જેવો, જે 3 ફૂટ વાળો પોર્શન છે તે થોડો ઘણો ઝૂકેલો છે, પરંતુ તેના લીધે આવનારા દિવસોમાં ક્યારેય પણ અકસ્માત નહીં સર્જાય તે પ્રકારની તેમને બાંહેધરી છે તે આપી હતી। સૌથી મહત્વની વાત એ છે કે અહીંથી રોજના 50,000થી વધુ લોકો છે તે પસાર થતા હોય છે। લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે 4 લેન આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। છેલ્લા 26 મહિનાથી આ બ્રિજનું કામ ચાલુ છે। 18 મહિનામાં આ બ્રિજનું કામ છે તે પૂર્ણ કરી દેવાનું હતું, પરંતુ મુદત મળતી રહી અને હજુ લોકો માટે આ બ્રિજ ખુલ્લો પણ મૂકવામાં નથી આવ્યો। બ્રિજનું પૂર્ણતાનું કામ છે તે અત્યારે ચાલુ છે। ત્યાં જ અત્યારે જે બ્રિજનો એક તરફનો ભાગ છે તે થોડો ઘણો બેસી ગયો હોય તે પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે। સમગ્ર બાબતે જ્યારે સંદેશ ન્યૂઝે જે સિટી એન્જિનિયર છે અતુલ રાવલ, તેના સાથે પણ વાત કરી, તેને પણ કબૂલ્યું હતું કે બ્રિજનો થોડોક ભાગ છે તે ઝૂકી ગયો છે, પરંતુ તેના લીધે આવનારા દિવસોમાં અકસ્માત નહીં થાય તે પ્રકારની તેને બાંહેધરી આપી હતી। પરંતુ આપણે અનેક જગ્યાએ જોયું છે કે પુલના લીધે અનેક વખત અકસ્માતો થયા છે અને ઘણા બધા નિર્દોષ લોકોએ તેમાં જીવ પણ ગુમાવ્યા છે। ત્યારે ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ આપનારો આ બ્રિજ છે તે ક્યાંક લોકોના જીવથી મુક્તિ ન આપે તે જોવાનું રહેશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। લોકોની હજી ખુલ્લો નથી મૂક્યો તે પહેલા જ આ પુલ છે તેમાં સતીઓ છે તે જોવા મળી રહી છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે કોઈ પણ જ્યારે પુલ બનતો હોય તેમાં ડિવાઈડર આવે, તે ડિવાઈડર છે તે જે પુલનું એલાઇનમેન્ટ તરીકેનું કામ કરતું હોય છે। અત્યારે જે આ પુલનું આ જે ડિવાઈડર છે તેની અત્યારે જે લંબાઈ છે તે 1 ફૂટની છે। જ્યારે આ પુલમાં તમે આગળની તરફ જશો ત્યાં આ જે લંબાઈ છે તે વધતી જતી હોય છે, એટલે કે આ પુલ બન્યો છે તેનો જે 3 ફૂટનો ભાગ છે તે હજી લોકો માટે ખુલ્લો નથી મૂકવામાં આવ્યો, તે પહેલા જ થોડો ઘણો હિસ્સો છે તે બેસી ગયો હોય તે પ્રકારના ઘાટ છે તે સર્જાયા છે। સમગ્ર મામલે જે સિટી એન્જિનિયર છે તેઓ બચાવ કરી રહ્યા છે અને તેઓ જણાવી રહ્યા છે કે પુલનું ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે
અકસ્માત સર્જાય તેવી એક પણ પ્રકારની શક્યતાઓ છે તે સેવાઈ રહેલી નથી. તો હું તમને આ પુલનો બીજો હિસ્સો બતાવું છું કે જે ડિવાઈડર છે તેની લંબાઈ છે તે અત્યારે અહીં 1.5 ફૂટ છે તે જોવા મળતી હોય છે. સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ આ પુલ બનતો હોય છે ત્યાં ડિવાઈડર છે તે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. ડિવાઈડર છે તેને પુલનું જે મહત્વનો ભાગ છે તે ગણવામાં આવતો હોય છે. પુલનું એલાઇનમેન્ટ છે તે ડિવાઈડરને કરવામાં આવતું હોય છે. 75 કરોડના ખર્ચે આ 4 લેન બ્રિજ છે તેને બનાવવામાં આવી રહ્યો છે. હજુ લોકો માટે ખુલ્લો મૂકવામાં નથી આવ્યો. તે પહેલા જ પુલનો જે 3 ફૂટ જેવો હિસ્સો છે તે થોડો ઘણો બેસી ગયો છે. એટલે આવનારા દિવસોમાં અહીં અકસ્માત સર્જાય અથવા કંઈ પણ થઈ શકે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે. પરંતુ સમગ્ર મામલે જે સિટી એન્જિનિયર છે તેને બચાવ કરતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં અકસ્માત થાય તેવી એક પણ પ્રકારની શક્યતાઓ છે તેમને નકારી કાઢી છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો બિલકુલ શક્યતાઓ નકારી રહ્યા છે. પોતે ઇજનેર કહી રહ્યા છે કે કોઈ ભ્રષ્ટાચાર નથી, કોઈ ક્ષતિ નથી. અતુલભાઈ રાવલ જે ઇજનેર છે તે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અતુલભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. નમસ્કાર. અતુલભાઈ, અમારા રિપોર્ટર દિવ્યેશ જોશીએ ત્યાં માપ લઈને જોયું. એક તરફ જે બેસેલો ભાગ છે ત્યાં ડિવાઈડરની જે ઊંચાઈ કહી શકાય તે 1 ફૂટ છે અને થોડુંક જ આગળ જાય છે તો 1.5 ફૂટ છે. આટલો તફાવત કેમ છે? બેન, એમાં એવું છે કે ઈ કોઈ પણ પ્રકારનું બેસી ગયેલો ભાગ નથી. અમારે જે એરપોર્ટ સાઈડ થી જે વોટરવે છે એનો સ્લેબ છે એ ફ્લેટ ભરેલો છે. ઈ સ્લેબ છે ઈ ઇન્ક્લિનેશન માં ન ભરી શકાય, બરાબર, એટલા માટે ઈ ફ્લેટ ભરેલો છે એટલે ઈ એવું લાગે છે. બાકી પુલમાં કોઈ તકલીફ નથી. અમે લોડ ટેસ્ટ પણ પુલનો કરાવેલો છે અને અમારો લોડ ટેસ્ટ પણ સક્સેસ આવેલો છે. એટલે પુલ કોઈ પણ જગ્યાએ નમી નથી ગયેલો. આ માત્ર એક અતુલભાઈ, આવું પહેલા તો ક્યારે ગુજરાતમાં આટલા બધા બ્રિજ બન્યા અને તમે લોડ ટેસ્ટની વાત કરો છો. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં એક બ્રિજ બનાવવામાં આવ્યો, એનું પણ લોડિંગ કરવામાં આવ્યું હતું, લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખબર પડી કે આ તો ગુણવત્તા રાખવામાં નથી આવી, ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આજે બ્રિજ આખો તૂટી ગયો છે, ત્યાં પણ બધું થયું હતું. આવું કોઈ બીજા કોઈ બ્રિજમાં આવું રાખવામાં આવ્યું છે કે અલગ અલગ હોય, બેસી ગયો ના હોય ને એના લીધે? તમને હું સમજાવું કે અમારે જે એરપોર્ટ સાઈડ થી જે પાણી આવે છે એનો નેચરલ વોટરવે છે, એનો સ્લેબ છે ઈ અમે ફ્લેટ ભરેલો છે, બરાબર. બાકી કોઈ પણ જાતની એમાં નુકસાની નથી કે કોઈ પણ જાતનું ભ્રષ્ટાચાર નથી. અમે જ્યારે પણ કોન્ક્રીટિંગ ટાઈમ હોય છે ત્યારે અમે ટ્યુબ ટેસ્ટિંગ લીધેલા છે અને અમારી ક્વોલિટી કંટ્રોલ શાખા છે એને પણ ટ્યુબ ટેસ્ટિંગ લીધા છે અને બધા ટ્યુબ ટેસ્ટિંગ છે એ ઓકે આવેલા છે. વધુમાં તમને કહું તો અમે લોડ ટેસ્ટ પણ કરાવેલો છે અને લોડ ટેસ્ટ પણ અમારો ઓકે આવેલો છે. આ ઉપરાંત અમે જે આરએનબી માંથી ડિઝાઇન મંજૂર કરાવેલી હોય નિયમ મુજબ અને એ ડિઝાઇન મુજબ જ બધું કામ થયેલું છે. પછી આખું બ્રિજ જી એટલે કોઈ પણ જાતની પુલમાં ક્ષતિ નથી. આ એક માત્ર એટલે આપ ગેરંટી લઈ રહ્યા છો અતુલભાઈ કે ભલે ખર્ચો 35 કરોડ વધારે થઈ ગયો હોય પણ આ બ્રિજ સુરક્ષિત છે લોકો માટે? જે એનો ખર્ચો છે એ અમે 75 કરોડ જેવો છે અને એ બધું અમે બરાબર જ છે. એમ નહીં, 40 કરોડ મંજૂર થયા હતા ને બ્રિજ માટે? તો નહીં બેન, 40 કરોડ નથી મંજૂર થયા, 75 કરોડ મંજૂર થયેલા છે. નહીં, એ નહીં, 40 કરોડના ખર્ચે બનાવવાનો હતો, થયો છે ખર્ચ 75 કરોડનો, પણ આપ ગેરંટી લઈ રહ્યા છો? ખર્ચે નહીં, 40 કરોડના ખર્ચે નથી, 75 કરોડના ખર્ચે જ પહેલેથી મંજૂર થયેલો છે અને અમારો સ્ટેન્ડિંગનો ઠરાવ પણ એ જ છે. ઓકે, એટલે આપ ગેરંટી લઈ રહ્યા છો કે બ્રિજ હજી જ્યારે ખુલશે ત્યારે વાહન ચાલકો સુરક્ષિત રીતે કોઈ પણ ડર વગર પસાર થઈ શકશે? 100% બેન, એમાં કોઈ પણ જાતની શંકા નથી. બિલકુલ, આભાર અતુલભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. કોઈ જ શંકા નથી. અહીંયા એમનું એ જ કહેવું છે, વારંવાર એ જ કારણ આપી રહ્યા છે કે જે દિવ્યેશ જોશી સાથે સીધી વાતચીત કરી એમણે એ જ કહ્યું કે એરપોર્ટનું પાણી ત્યાં આવતું હોવાથી એ ભાગ ફ્લેટ બનાવવામાં આવ્યો છે. હવે પોતે ઇજનેર તો ગેરંટી લઈ રહ્યા છે કે કોઈ અકસ્માત નહીં સર્જાય, એ ભાગ ફ્લેટ બનાવવામાં આવ્યો છે. તો ખાસ પુલમાં કોઈ પણ જાતની ક્ષતિ નથી. જાણી જોઈને ભાગ ફ્લેટ બનાવવામાં આવ્યું છે, એટલે કે જે ડિઝાઇન મંજૂર કરવામાં આવી છે એ ડિઝાઇન સાથે કરવામાં આવ્યું છે, આ પુલ બનાવવામાં આવ્યો છે. સાથે ઇજનેરે એ પણ કહ્યું છે કે 75 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે, લોકો માટે સુરક્ષિત છે.